ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। નશામાં ધૂત એક શખ્સે નિર્દોષ યુવાન પર કુહાડી વડે જીવલાણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। લાંબા સમયથી ત્રાસ ગુજારતા આ શખ્સ સામે હવે પોલીસ શું એક્શન લે છે, જોવું રહ્યું। ભાવનગરના કુંભારવાડા સ્થિત બાનુબેનની વાડી વિસ્તારમાં આજે લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા। અહીં રહેતા રાજુ ઉર્ફે ગાંધરી જાંબુચા નામના શખ્સે નશાની હાલતમાં આતંક મચાવ્યો હતો। રાજુ અવારનવાર નશો કરીને લોકો સાથે મારામારી કરતો હોવાની રાવ ઉઠી છે। આજે પણ નશામાં ધૂત રાજુએ ત્યાં બેઠેલા વિજયભાઈ ભરતભાઈ પરમાર પર અચાનક કુહાડી વડે હિચકારો હુમલો કર્યો હતો। આ હુમલામાં વિજયભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વિજયભાઈને તાત્કાલિક સારવાર માટે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પરિવારના જણાવ્યા મુજબ હુમલાખોર રાજુ વારંવાર નશાની હાલતમાં આવીને ધમકીઓ આપતો હતો। હાલ પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ છે અજય ભરતભાઈ પરમાર, કુંભારવાડા માઢિયા રોડ બાનુબેનની વાડી શેરી નંબર 10 માં રહું છું। મસ્જિદવાળા કાંચામાં મારો ભાઈના માઢિયા રોડે પમ્પિંગ આગળ બેઠો હતો। વાહેલી આવીને કોવાડીનો ઘા કરી ગયો અને મારા ભાઈને મારી નાખવાની ધમકી દે અને હજી એમ કહે છે કે હજી હું એને મારી જાઉં, બહાર આવશે ને એટલે મારવાનું કારણ કાંઈ નહીં। મારો ભાઈ નહીં બેઠો હોય, ફૂલ પીને બધાને આવી રીતે જેને હોય ને મારે છે। એ પી જાય ને એટલે નશાની હાલતમાં બધાને મારે છે અને બધાને મારી નાખવાની ધમકી કરે છે। હા, એનું નામ રાજુભાઈ જાંબુચા, એને પપ્પાનું નામ તો નથી આવડતું। કોવાડી લઈને આવ્યા હતા અને હરેપરી કોવાડી ધારિયા શરી એવું બધું લઈને આવે છે અને મારવાની ધમકી બધાને મારે છે। આવી રીતે અમારા ભાઈની ઉપર બીજી ફરી હુમલો કરશે ફરી। પોલીસ ફરિયાદ કરવાના છો? અમારે પોલીસ ફરિયાદ કરવાની છે અને પોલીસ વાળાને કે અમને આમાં મદદ કરો।